ક્યાંથી આવ્યા તમે? અમે નીકળ્યા છીએ બગોદરા આઇનોક્સ કંપનીમાંથી. જવાનું ક્યાં આગળ? જવાનું તમિલનાડુ જવાનું અમારે, કન્યાકુમારી. અને પાછળ બતાવો તમે. પવન ચક્કી જોઈ રહ્યા છો આપ? આ અમે બગોદરા આઇનોક્સમાંથી લઈને નીકળ્યા છીએ. 71 મીટર પવન ચક્કીની વિન્ડમિલ બ્લેડ છે. આ જશે તમિલનાડુ જશે. લગભગ 15થી 20 દિવસનો સફર છે. અને આની અંદર 2 ડ્રાઈવર છે, પાછળ ઓપરેટર અને આગળ એક ડ્રાઈવર હોય. હવે આની અંદર રાત્રે નીકળવા માટે તકલીફ પડે તો પાછળ ડ્રાઈવરની જરૂર પડે, તો આની અંદર આવે તો પાછળ ઓપરેટર એની જોડે આવે, રિમોટ આવે. એ રિમોટથી એ પાછળથી ટર્ન મારે તો આ ગાડીનો ટર્ન વાગી શકે છે. અને કહેવાનું મતલબ બીજું કે આ બહુ રિસ્કી સફર હોય છે. અને આમાં એવું હોય છે કે ખાવા પીવાનું બધું અમારે સાથે રાખવું પડે છે. હોટલમાં જમવા બમવાનું કંઈ મજા આવે નહીં, કારણ કે જેવું ગાડી ઉપર ખાવાનું બનાવીએ એટલે એવું લાગે કે જ્યારે ઘરમાં ખાતા હોય આપણને એવું જ લાગે. દેખો, આ 71 મીટર લાંબી છે, એક નંબર. આની અંદર પાછળ સ્કોટિંગ માટે ગાડી રાખવી જરૂરી. કહેવાનો મતલબ એમ કે પાછળથી કોઈ મોટું સાધન જેવા કે બસ છે, લક્ઝરી છે, મોટી ટ્રક છે, જેવા પાછળથી વાહન આવી ના જાય એટલા માટે. અને એટલા માટે અને જે આ લાઇટો તમને જે દેખાય છે ને, એ રાત્રે અમારી સેફટી માટે હોઈ શકે છે, કે જેથી કરીને પાછળથી કોઈ પણ બીજો મોટા વાહનવાળો આવતો હોય ને તો એને દેખાઈ શકે કે ભાઈ આગળ એક મોટું વાહન જાય છે. આ ઓડીસી ગાડી છે. લગભગ 15થી 20 દિવસ થશે અમારે જતાં જતાં. 6 લાઇન અને 4 લાઇન હાઈવે ઉપર અમારે હોય છે પરમિશન. દિવસે ચાલવાની પરમિશન હોય છે, એ પણ 6 લાઇન 4 લાઇન ઉપર. અને આ છે 3 સેટ. એક પવન ચક્કીની અંદર 3 પાંખી આવે એટલે 3 બ્લેડો મતલબમાં, એટલે 3 ગાડીની પાછળ એક ગાડી પાછળ અલગ અલગ હોઈ શકે. ડીઝલ પાણી લેવા માટે, માર્કેટ જવા માટે, શાકભાજી લેવા માટે, ડ્રાઈવરને કંઈ આ છે તે છે ગમે તે થયું હોય તો જવા માટે. આ ગાડી છે મારી. એક ગાડીની પાછળ એક ગાડી કમ્પ્લીટ હોવી જોઈએ. આ ગાડી વિના આગળ ગાડી પવન ચક્કીની કાંઈ હાલી ના શકે.